આમ જી એટલે આમ આનંદ આવવો જોઈએ કે જ્યાં છે એવું. તો ગાઈસ મમ્મીને જવાનું છે પ્રવાસ, એટલે ફાઇનલી મમ્મી તૈયાર થઈ ગઈ છે. પહેલી વખત મમ્મી ભાઈ ડ્રેસમાં જોવા મળી છે. હે મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે હું જતો હતો ખેતરની અંદર અને રસ્તામાં મને એક વસ્તુ જોવા મળી છે. તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આ દેખો, ઘણી વાર ચોમાસાની અંદર આ રીતનું થતું હોય છે, વ્હાઈટ કલરનું ફૂગ ટાઈપનું લાગે છે. આમ તો આપણને કોઈ આઈડિયા નહીં, પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. દેખો, એક આથી છે, એક આ બાજુથી છે અને એક પાછું આ બાજુના ભાગમાંથી છે. તો ગાઈસ હું આવ્યો છું ખેતરની અંદર ઓટો મારવા માટે, અને બીજા નંબરમાં આપણે વિડીયો અપલોડ કરવા માટે પણ આવ્યા છે. હું તો જનરલી મારા કાકાના ધાબા પર જઈ અને હું તો શાંતિથી બેસી રહું અને આપણે વિડીયો અપલોડ થઈ જાય. પણ અત્યારે હાલમાં સવારના પોરમાં બધો વોદરો આવ્યો છે ને, એટલે વોદરોથી મને બીક લાગે છે. એટલે મેં કીધું ભાઈ આપણે ધાબા પર જવું નથી, એના કરતાં કુવા ખેતરની અંદર ઓટો એમાં આવી જશે અને આપણે વિડીયો અપલોડ થઈ જશે. તો હું તમને બધાને જે વાત કરતો હતો ને, એ આઈડિયો ખેતર છે. આ ખેતરની અંદર પાણી ભરાઈ જતું હોય છે, કારણ કે એકદમ અડીને જ નદી છે. એટલે હેડો જોતા છે કે નદીમાં કેટલું પાણી આવ્યું છે. એ બાકી અંદર જે શેબડું આવેલું હતું ને, એ બધું વાટી નાખ્યું છે. આ વખત તો વળી એડવાન્સમાં વાટી નાખ્યું, એટલે કોઈ નુકસાન ના આવે. સારું કહેવાય કે વરસાદે વળી એટલો બધો નહીં આવ્યો. થોડું બાકી છે વાટવાનું ખાલી. તો ગાઈસ આટલું પાણી આવ્યું છે, અને તો ઘણો બધો વરસાદ પડે ને ત્યાં રાખી નદી ભરાશે. અને નદી ભરાશે ને તો એની આ પાડથી અમારા ખેતર છે ને, એની અંદર બધું પાણી આવી જતું હોય છે. પણ સારું છે ભાઈ, વરસાદ ઓછો આવે છે, એના કારણે પાણી હજી આવ્યું નથી. બાકી આકાશ મસ્ત લાગે છે ભાઈ. તો ગાઈસ સેબ્રાની હાઈટ દેખો, મારા કરતા ઘણું બધું ઊંચું થયું છે. લગભગ જો કે 2 ભાવ આવી જાય એટલી બધી હાઈટ છે સેબ્રાની. આ એ 2 તો ના હોય, ઘણી બધી હાઈટ છે. હા, જોર સેબરું મોટું થઈ જાય ભાઈ. હોય ગજબ. આ તો કેમેરામાં જોયું ત્યારે ખબર પડી કે વિડીયો થોડું આવ્યું જ નહીં. અમે દેખો હાઈટ ખતરનાક દેખાતી હે. અને આબાદના શેબરા કરતા તો વળી આબાદનું થોડુંક વધારે ઊંચું છે. તો કઈ વિકોજી ઓટો મારવા માટે આવ્યા છે. જનરલી આમ તો વિકો 11-12 વાગે શાંતિથી આવે, અને આજ તો વહેલું આવી ગયો ભાઈ. હે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હું તો મોબાઈલ ચાલે છે, બનાવી રાખું એની આઈડી બનાવી છે, ઇન્સ્ટાની બનાવી દઈએ ને. હું તો ક્યાં શાંતિ છે કે? હા, કેવું ચાલે છે ફોન? કમ્પ્લીટ. મમ્મીને એવું કહેતો હતો સબ રાઇડિંગ કહેતા ને, રાખન કોક તો છે. હા હા, મારા પંતા જ ખબર પડી. હા, એમની ફોન આલે તો શું કહેતો હતો? કોઈ નહીં, રાજી. કોઈ ના કીધું? રાજી થઈ જાય. એવું છે ને. તો ગાઈઝ અત્યારે હાલ 11 વાગ્યા 43 થઈ ગઈ છે, અને આપણે નીકળ્યા છીએ અડપોદરા. કારણ કે ભાઈ થોડા દિવસ પહેલાં એક આર્મી ઓફિસરે 2 કરિયાણાની કીટનું દાન કર્યું હતું, અને એક બીજા છે ભાઈ, એમને તો રામ ભરોસે કરિયાણાની કીટનું દાન કર્યું હતું. તો આપણે પહેલાં રૂપાલ જવું પડે, તો આથી કરિયાણાની કીટ લઈ અને અડપોદરા ગામની અંદર આપવા માટે નીકળ્યા છીએ. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અને અત્યારે એ બધા વિચારતા હોય કે વિક્રમ ચમ નહીં આવ્યો. તો વિક્રમ જો છે ભાઈ બાવસરીને કંઈક કામ છે એના માટે, તો લેડો આપણે જઈએ અને કરિયાણાની કીટ આપતા આવીએ. ચલો ભાઈ, વરસાદ આવવાની શક્યતા એવું લાગે છે, એટલા માટે કીધી મોટી ગાડી લઈને જઈએ આપણે. રંગ તને કડલા ગરાવી લઉં, મેં તો તર ગાલે તને કડલા. અરે કોક મસ્તી કીધા, વાયરલ થઈ જતા, ટ્રેન્ડિંગ મસ્ત. ગોરા દે તને કડલા તન જડાવ. હા, તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ અડપોદરા ગામની અંદર, અને અહીંયા આપણે ટોટલ 3 કીટો આલવાની છે. પરંતુ એક તો બા છે ને કોમ જ એલો છે, ઘેર કોઈ નહીં, એટલા માટે અત્યારે મળે હડા પહેલાં આપણે 2 કીટો આલતા આવીએ. આ દેખો ભાઈ, કોમનો કીટ આવી ગયો. ઇસ ફાઇનલી કીટ આલ દીધી છે. આવી રહ્યો કવિતાબેન, એકલો જ રહે છે ઘરમાં અત્યારમાં. તો એમની 2 બાબા છે, અને આ તો એ બધા ઘર પણ જોઈ શકો છો એમનું. તો અત્યારે આપણે આવ્યા હતા કરિયાણાની કીટ આલવા માટે, અને હું અમને ભાષાની ખબર નહીં પડતી, ના કે આપણે થોડુંક પૂછો જ લે. શું કેવું ભાઈ? चलो था हिंदी में समझते हो क्या? हाँ. आपके पति कहाँ पर है? है मर चुके हैं. कोई दिक्कत नहीं, चलो था रजा लिया.
બા જય માતાજી, જય રામ આપીએ. એટલે આ કીટ આલવા માટે આવ્યા છે. હો ને? કોણ કોણ રહો છો બા ઘરમાં? હવે તઈ બે ભાઈ છે ને હું. બે ભાઈ? સેવડા છે બે ભાઈ? નોંધ આવી કોણ નંદ ખબર બાબા છે? હા એવું છે ને? હા બે બાબા ને તમે હા અને બે બુનો પૈને દીધી ઘરમાં કમાવા વાળું ત્યાં કોઈ નથી કોઈ નથી? ના ત્યાં પછી સમ ચાલે છે ત્યાં બધું? આ મજૂરી જઈએ એવું છે ને? હા જો મતલબ મલમ મજૂરી હા તો જવાનું કોમ નકર ઘેર પછી એવું છે ને? ચોમાસામાં તો ચોમાસાને મળે ના મળે ને એવું વરસાદ આવે બંધ પેલી યોજના આવતી છે ને પેન્શન વાળું તમે કે હવે આપણે આવે વિધવા પેન્શન હવે આવે છે એ આવે છે ને? હવે આવે હા, તો બરાબર. તો ગાઈસ બાને કરિયાણાની કીટ આલી દીધી છે. બા એકલા રહે છે ને એમને બે બાબા છે? હવે બે બાબા હે ને? હવે બે બાબા કણા પણ હે એવું છે? સેવરા મોટા હે ને તો માપના એવું છે હા બરાબર. હા તો વાંધો નહીં. એટલે હેડો ગાઈસ આપણે પહેલા ઘર બી જોઈ લઈએ ઘર કેવું છે. તાર બંને એવી ટેકો કર્યો હે હા ગાડી લાયા માં સોરી ને ગેટથી કરાવી. બરાબર. ના ના સારું હરી તે જમે એ હા ને છોકરા તો નાના પછી વાત સાચી છે. તો ગઈશ બાનું કંઈક આ ટાઈપનું ઘર છે એટલે આપણે કરિયાણાની કીટ આલવા માટે આવ્યા હતા. તો ફાઇનલી મિત્રો આપણે જે 3 કરિયાણાની કીટ આપવાની હતી એ આપી દીધી છે અને આમ આપણે નીકળીએ છીએ ઘેર. હા કોણ છે બા? મજામાં હું નહીં? બાય બાય. બાવાજી વગર કોણ ચાલ્યા પાછું? તો ગાઈસ અડપોદરા ગામની અંદર એક જૂનામાં જૂની વાવ છે. લગભગ ઘણા બધા મિત્રોને ખબર હશે ઘણોને ખબર પણ નહીં હોય. અમે ઘણા બધા વર્ષો પહેલાં આવતા હતા આ વાવ જોતા હતા કે ભાઈ આ શું હે આ શું હે પણ એ વખતના આપણને કોઈ આઈડિયા નહોતો કે ભાઈ શું કહેવાય. પણ ગાઈસ દેખો આ એરિયા વાવ છે અત્યારમાં પણ કમ્પ્લીટ જ છે ભાઈ હોય. દૂરથી તે એવું લાગ્યું કે કદાચ બગડી ગયા હે પણ સારું કહેવાય કે ભાઈ જે સાંસ્કૃતિક વારસો કહેવાય ને એને સાચવી રાખ્યો છે. તો લેડો આપણે અંદર જતા આવીએ અને જોઈએ તો ખરા ભાઈ અંદર આપણને શું જોવા મળે છે. બાકી જનરલી આપણે છે ને આ બધી જગ્યાએ જતા હોતા નહીં એટલા માટે. તો પહેલાં તો મારા ભાઈ બધા વેલા જોવા મળ્યા છે. વેલા બધા ઉગેલા છે. કલરે માર્યો છે પાછો. હો આ દેખો ગાઈસ દરેક જગ્યાએ કલર મારેલો છે. એનું મંદિર છે રે હા ખબર નહીં પણ મંદિર છે. જય માતાજી સારું કરજે. તો ગાઈસ દેખો આ બાજુ એ મંદિર છે બધા ટોઠા વળેલા છે. આ દેખાય લેડોજી અંદર જતા આવીએ અને જોઈએ તો ખરા વાવની અંદર શું જોવા મળે છે બધું એ. ઓહો આગળ તો બધું પાણી જ ભરાયેલું છે. વિચાર કરો ગાઈસ જે વખતના રાજા મહારાજાઓ હતા એ વખતના આ વાવની કેટલી વેલ્યુ હે. અંદર જોવા પાસે ઘોડો કરેલું છે લાઇટ માટે ઉપર. સારું કહેવાય મારા ભાઈ હોય યાર. અડપુદરા વાસીઓએ ખરેખર વાવને બહુ સાચવી રાખી છે. અને હું તો કેવું સાહેબ જૂની વસ્તુ સાચવવી જ જોઈએ કારણ કે અત્યારમાં તો ભાઈ કોઈ એવી જગ્યા નહીં કે જો કદાચ વાવ બને. આ તો જે બનાવેલી છે ને એટલે આ લે જૂનામાં જૂની પિસ્ટોલ જોવા મળી છે. પિસ્ટોલ કોઈ કેવી રીતે અંદર નવી જાય હા નવી તો હંતા ને પીતો હે માણસ એવું જ લાગે છે. આ કોક હારે લટકાવેલું છે ખબર નહીં ભાઈ શું કરે. હા બધું જોમી ગયું છે ને ત્યાં. આ તો શું અડાય નહીં. ઓહો અંદર તો બધું કચરો થઈ રહ્યો છે ને યાર. તો ગાઈસ દેખો અંદર બધું કચરો થઈ રહ્યો છે. આ બધા શ્રીફળ બીફળ બધો ફોડેલો આવે પણ સારું છે મારા ભાઈ વાવ જોવા તો મળી વળી અંદરથી. પાપ લાગત તો મિત્રો વાવ જોઈ લીધી છે આમ આપણે અહીંથી ને કરીએ છીએ. બાકી બહુ મજબૂત વાવ બનાવેલી છે અને સારું કે ભાઈ બધાએ કમ્પ્લીટ સાચવી પણ રાખેલી છે. આ દેખો અહીંયા જુરો પણ પડેલો છે એટલે કદાચ કોઈ વાળવા માટે પણ આવતા એ સારું કે અમારા ભાઈ. લગભગ અમે ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા ને ત્યારે તો વાવની બહુ ખરાબ હાલત હતી. એ વખતના પાછું હું વિડીયો નહોતો બનાવતો. ચલો તાન બાય બાય કરીએ વાવના. બાય બાય વાવ. એવું પણ કહેવાતું હોય છે કે અંદર છે ને બધી આત્માઓ ફરતી હોય છે એટલે રાતે વાવની અંદર ના જવાય. આ તો વાવ હારી નહીં યાર નકા આપણે તો કોઈ બહાર નાઇટ કેમ્પેન કરી નાખીએ. તો ગાઈસ હાર્દિક તો બધી વાવ જોઈને ફટાફટ પાછું આવી ગયો. હું પહેલે મજા નહીં શું કરી મજા આવી ગંધ હતું મેં એવું એમાં પાછું આવી ગયો. આટલો બધો વરસાદ પડ્યો તો એ ગરમી દેખો આ ચહેરા પર કેટલું બધું પડશે એવો પડે છે. અત્યારે હાલમાં ખતરનાક ગરમી પડે છે ભાઈ. આ ચોમાસાની ગરમી છે બોલો. અને ચોમાસાની તો છે ને એકદમ ઉકળાટવાળી ગરમી હોય પાછી આખું શરીર છે ને ચોંટવા લાગે. તો લેડો મિત્રો આમ આપણો અહીંથી ને કરીએ હતા. અરે
ગાઈસ કરિયાણાની કીટો આલીને ઘેર આવી ગયા છે શું કરો પા હું દાળ નથી ખાતો મારા અપ્પાને દાળ નથી ભાવતી ડાયરેક્ટ મળશે તો ડાયરેક્ટ કંકોડો મારું હોય આ એટલે આ શાક ખરું પણ હો હા જો ડાયરેક્ટ કંકોડો મારું છું જો ગાઈસ અમારા માટે special. માટે હે આ સ્પેશિયલ મારું શાક હા મરચા કંકોરા મિક્સ હાર્દિકનું ના પાકા હો હા દીકરા નહીં મળે ને ના ના હાર્દિક ના મળે એ બરાબર હા દીકરા મળવું જ ના જોઈએ કારણ કે ઈ મમ્મી કેતી તેલ બગાડે છે કેતી ને એટલા ખાય આ હું બગાડું તાન અને હાર્દિક કે મમ્મી કણ બોલે છે મારા મમ્મી હાર્દિક કેમ અને મને નહીં બોલતી હતી ના હાર્દિક કેમ બોલે હાર્દિક ક્યારે બોલે છે ચમ લે હે એટલે આ શબ્દ મન બોલે. મન બગાડે નથી વાત સાચી છે તો નહીં બોલે ના મન નહીં બોલ વાત સાચી છે પેલા મરચા હતા ને જે એક બોટા મરચા હતું એક એવું કાપ્યું અને પેલો લીલો મરચો નતો ને તે પછી લીલું મરચું આ ઉકાયેલું લાલ લાલ હતું ને એને કાપી નાખી ભેગું આપણે દાળ નહીં જમતા આપણે દાળ નહીં ખાતા શાક શાક બનાવી દીધું શાક લવર શાક જો આમાં બે ત્રણ કંકોર મોડી નાખ્યો અડધન નાખી એમાં મીઠું નાખ્યું બસ ચકાચક લાગે શાક અડધન મીઠું બીજું કોઈ નાખી નહીં અડધર મેઠું મળતું તા બસ મરચું જેવું આવી ગયું. હા પેલું આવી ગયું બરાબર આ નહીં આજુ આ કાપેલું હા પછી આ લાલ મરચું જુઓ લીલું ભૂખા કાટ નાખ્યા હતા ખાઈ જવાનું હા ખાઈ તો ગાઈસ અત્યારે આપણે નીકળ્યા છીએ મગફળીઓનો ફૂગ આવી ગયો છે અમારે તેની દવા લેવા માટે એટલે ફૂગ આવી ગયો છે કે હજી આવવાનું હતો પણ દવા મારી દેવી પડે 24 દવા થાય મગફળી પહેર્યા પછી 24 ના આજે તો દન ખાસા થઈ ગયા એટલે પછી ફરી દવા મારવી પડે 24 દિવસ સુધી Advance 35 દિવસ સુધી ચાલે એમ મતલબ જે દવા મિક્સ કરી દવા હોય તો કાળી ફૂગ પહેલા આવે વરસાદ ના હોય તાન વરસાદ શરૂઆત થયા પછી મગફળી પાકવાની થાય તાન સફેદ ફૂગ આવે એટલે તારે કાળી ફૂગની દવા મારવી પડે એના માટે દવા લઈ આવીએ અસર તો નથી પણ દવા મારી દેવી જોઈએ પેલા એમ એવું છે ને આ પેલા એનો જેઠ એમ કે રસી લેવી જરૂરી છે હા વાત સાચી છે પાછળ મેઇન રસી છે હવે મેન રસી ઓર્ગોનિક રસી છે ઓર્ગોનિક તારા રસી લેવાની જરૂર છે વારી ગયા આ એમ ખાલી કપ્પો મારવાનો એમ કેમ લ્યા પેલું તો સિરિયસ થઈ ગયું લાગે તો કે મને હા ચુકલી રસી આલ દેવું આ બે ગાંઠિયા સુધી તો ચલો ગાઈઝ આપણે જઈએ એ કાબરબેન આવું છે કાબરબેન ચલો બાય બાય ધન કેવાય તો ગાઈઝ એક હાફ જોવા મળે છે અલે આ લ્યા ફટાફટ મળી જતું રહે પણ હા અસલ હાફ કારો હા અસલ હાફ લાગે છે છે બાજુ રે અલે હા તો અલે અલે ખિસકોલી છે ખિસકોલી છે એ બાજુ ચોક જોઈએ પણ કિસ કોઈ પકડી પાડે તો ગાઈસ આજે આપણને બે હાફ જોવા મળ્યા પણ કથકથી જ જોવા મળ્યા ગાડી આવતા પહેલા તો હાફ ફટાફટ નીકળી ગયા એ મતલબ કે ગરમી વધારે. વધી એના માં 3 મહિને આયા ને આગળ એટલે આપણને બહુ ખબર હતી પર હા બધા આપણને બહાર ફરવા માટે નીકળીને ગરમી વધારે લાગે ના જેરી બનવાના પા હા પાછળ શું કર્યું વધમાં કરી ના એ તો બે ભાઈ આવ્યું છે તો ગાઈસ આમ આપણે નીકળ્યા છીએ પહેલા સટા જયું કારણ કે કાલે ગુરુ પૂર્ણિમા છે ને એટલે મારા હસમુખલાલ સાહેબ કરાને એમને તો સમાધિ લીધેલી છે અને એ બહુ બધા ભાવિ ભક્તો કાલે આવતા હોય છે તો આજે આપણે એડવાન્સમાં દર્શન કરીએ અને જોઈએ કે ભાઈ કેવી તૈયારી ચાલે છે કાલે આપણે તો જ જવાના છે ગુરુ પૂનમના દિવસે દર્શન કરવા માટે બધા મિત્રો આવજો બહુ મજા આવશે ઓકે બાપા વાત સાચી છે આવજો જરૂર આવજો ટાઈમ લેજો બહુ મજા આવશે તો ગાઈસ સટ આવી ગયા છે જય હરિ ભગવાનનું દર્શન કરવા માટે હું થયો બા પેલામાં એર થ્રી ઓછી લાગે છે ઓમો ના કમ્પ્લીટ લાગે છે છે કમ્પ્લીટ છે આ હું પાવે હં તાર કૂતરા બધા ફેવરિટ છે તારા તું કૂતરા પ્રેમી છે એટલા માટે તો ગાઈસ પહેલાં આપણે આવતા હતા ને હવે વિડીયો બનાવવા માટે ત્યાર તો બાજુમાં સ્ટેડિયમ નહોતું બનાવેલું અત્યારમાં તો દેખો ગ્રાઉન્ડ બનાવી દીધું રમવા માટે અને જગ્યા પણ ઘણી બધી ખુલ્લી કરી નાખી છે એટલે જેટલા પણ ભાવિ ભક્તો મોટી મોટી ગાડીઓ લઈને પોતાનું વ્હીકલ લઈને આવે તો બધું પાર્ક કરી શકે એટલી વિશાળ જગ્યા કરી નાખી છે બધી જગ્યાએ દેખો આજે તો આટલું ખાલી પણ આવતીકાલે તમે જુઓ હા આ બધી જગ્યા બધું ભરાઈ પર ગયેલું હોય બધું એટલા ભાઈ ભક્તો છે એ વાત સાચી બહુ પાવન ધરતી છે સઠાની સઠાની ભૂમિકા છે બહુ પાવન ધરતી છે સઢામાં કદાચ કોઈને ખબર ના હોય તો કેવું એક પેલી પ્રતિજ્ઞા સિરિયલ આવતી હતી પહેલા એ વખતના જે એક્ટરી હતી ને એ સઢા ગોમની જ છે પાછી અને બીજા હા પૂજા આખું છે પૂજા પટ પૂજા ભટ્ટ અને બીજા 2-4 એક્ટર પણ એવા છે કે જે સિરિયલની અંદર કામ કરતા હોય છે એ પણ સઢા ગોમના જ છે હોય દેખો બધા ગોવાળ આવ્યા છે ગાયો ચરાવવા માટે અહીંની બોર્ડરમાં છે બધી
વ્હાઈટ કલરની આ બધું વાળી છાપે હું આવી જાય આપણને હોય અરે હા લે ડુરાન્ટો વાયા દેખો આ એ બધા ડુરાન્ટો વાઈ દીધા છે આમ બોર્ડર લાગે પણ બેસ્ટ હું શું સડામાં વર્ષા ગોવાળિયા રે મારી જા. હો રે મારે ગાયોના ગોવાળ જો. તો ગઈશ પહેલાં તો કાકા હંગાથી જ્યારે આવીએ ને ત્યારે મુલાકાત થતી હતી આમ તો ઘણા સમય પછી કાકા હંગાથી મુલાકાત થાય છે કાકા જય માતાજી હું તો કહો શાંતિ છે ભાઈ શાંતિ છે કે શાંતિ છે હા હવ રામપુર ના છે આ કો આપણા રૂપાલો રૂપાલ રામપુર જય માતાજી મજામાં છો કે હા જય માતાજી ચહેરો જવા હા ભય જ નહોતા ઓહો તાત્કાલિક જે આવી અરે જપીએ હેડો તો પપ્પાને ગઈશ ગાડીમાં હતા ને ત્યારે વિચાર કર્યો હતો કે તો જઈને તાત્કાલિક ચા મળી જાય સઢા એટલી બધી પવિત્ર ભૂમિ છે ને ખરેખર સઢા જોરદાર પવિત્ર ભૂમિ બધી વાતે હાવ ઓળખાઈને ખાવા પર સાને પીતો કા જો તમારા જોગણી ઈકે ધામ પીવે દાદા પર જાત સાદું હાવ પીતો જ નહીં પણ આ તો બધું મટી જાય દાદા પર જાદી જાય ના કપૂર વાત સાચી છે ન પીતો પડે બહુ પીતો નહીં પીતો જ નહીં બિલકુલ લેમન હાલ દે બસ બસ તમારા દર્શન તો કરે નથી પેલા આપણે પીએ છીએ માફ કરજો મને તો ગઈશ ચા પી લીધી છે આમ આપણે કરીએ હસમુખલાલ સાહેબના દર્શન તો દેખો મારા ભાઈ આ જે મંદિર છે એ હસમુખલાલ સાહેબે છે ને સમાધિ લીધેલી છે આમ તો લગભગ એવું કહેવાય છે કે માસ્ટરમાં નોકરી કરતા હતા પપ્પા ટીચરમાં નોકરી કરતા હતા અને પછી એમને જય હરી વધારે જ્ઞાન છે નહીં એટલે આપણે ખોટું કોઈ કહેવું નહીં બધી છોડી ગયેલું આવી ગઈ છે સાહેબના દર્શન કરી લીધા છે અને મહાપ્રસાદ એક પરિક્રમા કરી નાખીએ જય હરી તો ગાઈસ આમ આપણે નીકળ્યા છીએ ફૂગની દવા લેવા માટે રૂપાલ કંપ આવાજ કોઈ નહીં આવતું હે ને બરાબર ગાઈસ આજે મારા મમ્મી જવાનો છું પ્રવાસ એટલે મારે કાલે ખાલી અમે 3 જણા વધવાના છીએ આજે રાતથી બરાબર તો રાતે આપણે રોજ ઉપર હે પપ્પા હાઉ કાલે રોજ ઉપર હે બરાબર હા, કાલ કાલ રોજ ને ઉપર રોજ હે. ઉપર હે એટલે આપણે ત્યાં એક કોમ કરી ત્યાંથી જ બધી શાકભાજી હાઉ સેટિંગ કરી લઈએ તૈયાર શાક લાવી દઈએ તૈયાર શાક શું લેવા આઈ ચાર તમે તૈયાર શાક લાવી દઈએ ને તે થોડું ખાયું પછી મેં સોરી મમ્મી કીધું અલે થોડું ખાયું તૈયાર શાક પણ ના મજા આવે ચલો આવજો કાકા થોડું શાક ખાઈને પછી મેં દે એમ કરીએ હાઉ. તો આપણે શાકભાજી લઈ લઈએ અથાણું છે ને ક્યારે એક ટંકા અથાણું ચલાવી લઈએ આપણે એક પણ ટંક અથાણા પણ નહીં મજા આવજો પણ એક વખત આપણે દૂધમાં ચલાવી લઈએ હું દાળ બનાવી ને અને દાળમાં તો 40 જણા છીએ આપણે દાળ તો હા માર તો ફેવરેટ નિયમ જોઈ મળતો તમે ખાજો દાળ દાળ તો તો ફેવરેટ favorite. આપણે હો તો એક કામ કરીએ એ 4 ટોણો છે ને આપણે દાળનો હા ચારે 4 ટાણા એટલે દાળ આ પેલી ગાય જેવું થઈ જવું શારદનમાં આ ગાય ને આ જેવું થઈ જવું હો હું કઈ ગઈ છે બિચારી બરી બચ્ચા પાર્ટી વાળી તો ગાઈસ દેખો સટાગોમ પવિત્ર ધામ એટલા માટે કહેવાય છે કારણ કે હોય છે ને જોગણીમાનું મંદિર આવેલું છે જોગણી ધામ સટા હોય લગભગ ઓલમોસ્ટ બધા કલાકાર આવી ગયા ગમન સાંથલ કયો જિગ્નેશ કવિરાજ કયો ખજૂરભાઈ બીજા મોટા મોટા ઘણા બધા કલાકાર આવી ગયા હા વિજય સુવાડા લે આ લે જોડના જોડના ઘાવ લે આ કાકો જતો રહી નહીં જવાય લે આ બાદ લઈ લ્યો વખત ગાડી તો દેખો પા કઈ ગાડી છે? કઈ જાય કેડો કઈ ખબર માં આપણને તો બધું કઈ ગમ હા? નહીં સ્કોર્પિયો છે પૂરા બ્લેક કાચ કે હો બ્લેક ફિલ્મ ફુલ્લી બ્લેક ફિલ્મ છે ને તો ગાઈસ ગાડી આપણે અત્યારે વહી મૂકી છે અને આ ગાડી કહેતો તો દેખો લાગે છે કે સ્કોર્પિયો યાર ખતરનાક દેખાય છે મારા ભાઈ હો યાર હા એ અડ્યા તો ખરા યાર વધારે કોઈ નહીં કરવું પણ ફૂલ યાર ભાઈ ફુલ્લી બ્લેક ફિલ્મ મસ્ત લાગે છે તો લેડો ભાઈ આપણે જોગણી માના દર્શન કરતા આવીએ લેડો તેના પર દર્શન કરતા આવીએ આપણે એટલા પણ આ બધું એક અંદાજ મારો કે તમે એની કૃપા થાય તો ગાઈસ દેખો માતાજીની કૃપા થાય તો કોઈ જોવું જ ના પડે જોવું જ ના પડે. આ દેખો ભાઈ બધું પોણી ભરાઈ ગયેલું છે તો પેલ બાજુ છે ને બધી સિમેન્ટની થેલીઓ દેખો એના અંદર રેતી ભાઈ મૂકી દીધી છે અને આ બાજુ દેખો બ્લોક નાખી દીધા છે એટલે જેટલા પણ ભાઈ ભક્તો આવે ને તો એને તકલીફ ના પડે આરામથી આવી શકે તો ગાઈસ દેખો સિમેન્ટની થેલીમાં રેતી નહીં પણ સિમેન્ટ જ છે મોય
ગાઈસ જોગણીમાના દર્શન કરી લીધા છે અને અમે આપણે આવ્યા છીએ ચા પીવા માટે. જય માતાજી. જય માતાજી. બસ 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 હા જય માતાજી. હું તો કહો શાંતિ જગા આનંદ મંગલ. સરસ સરસ. હા એ તો સસ્તું. હા એ તો સસ્તું. હા બસ એ જ જોઈએ આપણે. એટલી દુઆ. બસ બસ એ જ જોઈએ આપણે. જય જોગણીમાં. શું કરી ગાડી કરી હતી ના પાછી ગાડી આવીને મોટી ગાડી બસ. તો ગાઈસ આમ તો આપણે ફાઇનલી પહોંચી જઈશું ફૂગની દવા લેવા માટે. શું કેવો પપ્પા? કંપા. કંપા. કયું કંપો? રૂપાલ. શાક લેવા માટે. શાક લેવું હોય ને આપણે? હા એ બી રૂપાલ. 3 જણાનું. ના મારતા એટલે હું કામ માર દે ફોન. એટલે મારતા નહીં. ઉભા રહીને બેઠા. તો ગાઈસ પેલા કાકો અમારી ગાડી જોઈને બે હોન મારવા લાગ્યા. એટલે કીધું આપણે ગાડી હોય જ ઊભી રાખી ના કરતા. શું કહેવાય આપણે કઈ બે હોન માર ખાવ પકો ખોટું યાર. આપણે તો કોઈ ઉતાવળે નહીં. અને ઉતાવળ તો થોડી તો એ બ્રેક કરીએ થોડી વાર. હા કોઈ નહીં જ જવાનું. જુઓ ગાઈસ આમ બે હો બધી આગળ આબાજ વળી ગઈ. આમ હોતું નહીં આપણે. આમ બે આવો મળી ગયા આપણે. હા પણ માર કામ કે મળી ગઈ. યસ તો તો ગાઈસ ફૂગની દવા લેવા માટે આવી ગયા છે રૂપાલ ગંબર. એટલે હેડો ગાડી મળી નેચર ઉતરીએ અને દવા લેતા આવીએ. તો ગાઈસ દવા લેવા માટે આવ્યા છીએ. હવે દેખો સાઈડમાં બીજું એક ખેતર છે ને એની અંદર દવા ચાલુ છે અને છે ખૂંદીવાની બોર્ડર છે ભાઈ. મોટી પાર્ટ છે કાજી મોટી પાર્ટ છે ને ભાઈ ખેતરની. કાજી મોટી પાર્ટ છે કે હા પાટ કંપો એટલે કંપમ પાટ જ હોય. હા કંપમ તો કરીએ તો ના મળે. ના આપણા જેવી જાણીએ. ગાઈસ ફાઇનલી ફૂગની દવા લઈ લીધી છે. તો મિત્રો ફૂગની દવા લઈને આપણે આવ્યા છીએ રૂપાલ સિવિલની અંદર. મારા પપ્પાને થોડી કુદરસ આવે છે તો આપણે બાટલી લેતા જઈએ. તો ફાઇનલી મિત્રો દવા પણ લઈ લીધી છે. તો ગાઈસ આપણે જઈએ છીએ શાકભાજી લેવા માટે. અલે ડાયનાસોર તો જોર બોલી લે તાત્કાલિક જ. હા તો ગાઈસ શાકભાજી લેવા માટે આવ્યા છીએ. શું લેવાનું છે આપણે? શાકભાજી તો શું ખાવીશ તું બોલો. લઈ લઈએ ને બધું. તો ગાઈસ આજે મમ્મી અને પ્રવાસ જવાનું છે હોતનાપુરમાં. એટલે દેખો બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે હાલમાં. થેલો લીધો છે અને બ્રશ ને બધું લીધું છે. હું લેવું તારા અમે ગોળીઓ બધી લઈ લીધું કે પપ્પા? તો ગાઈસ નજીકમાં ઓદરો આવ્યો છે. ઓયતા પણ બીક લાગે એવી નહીં કારણ કે સારી મારી છે ને લોકો આવી નહીં. સવારના પૂરમાં હોવાના લીધે મારે વિડીયો અપલોડ કરવા છે કુવા જવું પડે. આવો આવો એટલે આવી લે. અરે ચકોરે એવું થયું ચકોરે એવું કરતા બાબર. તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવ્યા છીએ હાર્દિકભાઈની રેસીપી બનાવવા માટે. ખબર નહીં હું બનાવવા છે હાર્દિકે તો પણ સારું ચૂલો પર થઈ ગયો છે. લાકડો બધો બેનો થઈ ગયો છે એના કારણે હળગતું જ નહીં. હળગ તો કોઈક આગળ કોમ બધા કે આ દેખો બધો સામાન હોય પડ્યો છે. આજ તો બધી ઓના અંદર હાર્દિક કોક બનાવવાનો છે. હાર્દિક શું બનાવવાનું તારે? ઠેચા રાઈસ. ઠેચા રાઈસ. તો ગાઈઝ ઠેચા રાઈસની રેસીપી બને છે અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. છોટા ચાલુ થઈ ગયા છે તો ફટાફટ ઘેર જવું પણ છત્રી લેવા. ઘેર જઈને છત્રી લેતા બંધ કરી તું બ્લોગ બંધ બંધ કરો. આઈફોન બંધ કરો. બંધ કરી આમ લે કઈ કે લે આઈફોન લઈ લીધો લે. શું કહું તારા વેટ કરી પણ મમ્મીને પૂરું પાલતા ગયા હતી મમ્મી. હા તે હું દઉં હેડતા. તો ગાઈઝ ઉપર પોણી પડે છે તેલની અંદર. તો ગાઈઝ ફાઇનલી બની ગયા છે ઠેચા રાઈસ. હા દેખો હાર્દિક ટેસ્ટ મારે છે. ક્યાં ભાવ લે હે બધા ખાઈ દઉં? હા બધા ખાઈ જા. આપણને તો છે એવું જ ભાઈ કે અમને ઘેર જઈને ખાવાનું બનાવીને ખાઈ લઈએ આપણે. મસ્ત ભાવ છે ગાઈઝ. 5:31 છે ગાઈઝ. અને મમ્મીની હોતો જવાનો છે પ્રવાસ. તે દેખો માય માં કહેવાય. મમ્મી છે ને અત્યારમાં બધું ખાવાનું બનાવી રહી છે અને પાછું લાઇટ એ જતું રહી છે ખરા સમયે.
તો ગાઈસ લાઇટ જતી રહી છે અને મમ્મીને થોડું કોમ છે તો મમ્મીને ઓરું પાલજો એટલે આપણે બે હાજી બે રોટલી બનાવવા માટે આ દેખો મસ્ત રોટલી બનાવી દઈએ હતા ને પેલું એક ડીશનો નકશો તૈયાર થાય છે આકાર તો મસ્ત છે મારા ભાઈ હું આ દેશનો નકશો તૈયાર થાય છે અને દેખો બીજા દેશનો નકશો ઓલરેડી તૈયાર થઈ ગયો છે આ દેખો આના અંદર ઘણા બધા જિલ્લાઓ આવેલા છે તો ગાઈસ આપણે આવી રોટલી બનાવીએ છીએ મારા ભાઈ અમુક સમય ગોળ ગોળે આવે અને અમુક સમય તો આવું કતકતી વોકા ચૂંકી થઈ જાય ગોળ આવે કે વોકા ચૂંકી આવે પણ પેટની અંદર તો બધો મિક્સ જ થઈ જાય મારા ભાઈ રગડો થઈ જાય પૂરેપૂરો તો ગાઈસ મમ્મીને જવાનો છે પ્રવાસ એટલે ફાઇનલી મમ્મી તૈયાર થઈ ગઈ છે પહેલી વખત મમ્મી ભાઈ ડ્રેસમાં જોવા મળી છે હે મમ્મી એટલે હેડો બતાવીએ તો ખરા હા એ મમ્મી બીજા જગ્યા દીકવાના તો ગાઈસ દેખો બધું બેગે પેક કરી દીધું છે જવા માટે શું જાણતા હો મમ્મી સારંગપુર જય બજરંગબલી જય શ્રી રામ तो गाइस देखो मस्त लागे था ड्रेस तो भाई क्या पापा ड्रेस तो बढ़िया लागे बढ़िया बढ़िया है बहुत बढ़िया तारे लागत दिशम कोई उम्र लागत करती है कोई मैरिज करे છે એવું કેદ નહીં કરતી है बात आती है ટીચર જેવા લાગે બેન બેન આયા તો શિક્ષિકા તો ગાઈસ આપણે ગાડી જોવા માટે આવ્યા હતા મેં કીધું કઈ ટ્રાવેલ્સ આવી છે પણ ટ્રાવેલ્સ તો ભાઈ ડાયરેક્ટ ગોભોઈ આવવાની છે એટલે મારી મમ્મીને ઇકોમાં બહેન હોયથી ગોભોઈ જઈ અને પછીથી જઈ સારંગપુર તો ગાઈસ ફાઇનલી અમને એક રહેશે આપણે મમ્મીને ઇકોમ બી હારવા માટે આ દેખો હાર્દિકભાઈ બેગ લઈ લીધી છે હે એક ફોટો પાડો પડશે એમ કહે કનો એ હાબરી હિયર છે કાકીનો હા પાડ દો લેડો મે હું કમ પકે હે કે ફોટો હે ગ્રી ફોટો હારવા હે એટલે કાકા ના થાય દાદા થાય તો ગાઈસ દેખો ચકુરી મારા પપ્પા અને બધાને એક રહેશે આપણે મમ્મીને ઇકોમ બી હારવા કાજી હાર્દિક પાછળ આવે છે ચલો ગાઈસ તાન જઈએ આપણે છો જાન તો સારંગપુર જવાનું આપણને જવાનું લે મમ્મી જાય મમ્મી જવાની છે એ જ તો આમ જી એટલે આમ આનંદ આવવો જોઈએ કે જ્યાં છે એવું હા એટલે વાઈટ વાઈટ દેખો એકદમ આવી ગયા તારા એકદમ ધોળા ધબધો પપ્પા દેખાતા બે લે તો ચલો ગાઈસ મમ્મીને જોઈ છે મમ્મી બોલો મે એ ફેલી છે ને કોઈ રહી જાય મમ્મી આવ સાઈ શાંતિથી દર્શન કરજે એનું પ્રમાણ રાષ્ટ્રમારી મમ્મી જય આવી હનુમાન દાદા અને શું કીધું અમે? કમ્પ્લીટ થઈ લેજે હાઉ કોઈ હોય તો કે છે બિંદાસ બિંદાસ થી તાણ વળી તાને 14 ગાડીમાં આવો જોઈએ તો ગાઈસ ઇકોમાં તો બે હતા ફાવતું નહીં મમ્મીને એટલે આપણે ઘેર જઈ અને ગાડી લઈને જઈએ ગોભી મૂકવા માટે તો ગાઈસ ફાઇનલી ગોભી આવી ગયા છે મમ્મીને મૂકવા માટે થોડી વારની અંદર ટ્રાવેલ્સ હે પછી બે હારીને જઈએ આપણે ઘેર તો ટ્રાવેલ્સ આવી નહીં ને ટ્રાવેલ્સ ને માલ લાગે લગભગ આવી નહીં તો ખબર નહીં નહીં આવી જાય તો ગાઈસ ટ્રાવેલ્સને થોડી વાર લાગે એવી છે એટલે આપણે મમ્મીને બાય બાય કહીને ઘેરને કરીએ મમ્મી જીએ તને ઘેર મામા આવજે અમે હો ને શાંતિથી ફરજે ને બધું જોજે ખાહી બનાવી હાઉ ખાવાનું તો બનાવી દે અને વિડીયો લેજો હો ને ફોટા બોટા પાડજો અમે એવું હોય અને કોઈ કોમ કાજો તો ક્યાં છે તો પેમેન્ટ કોનું કે વારી હા તો ઓનલાઈન કરી દઈએ આપણે હાડો મેં તને જઈએ ચલો આવજો અમે તો ગાઈસ પૂરા 9 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ ઘેર તો લેહડો જોઈએ તો ખરા મમ્મી છે શાક બનાવી દીધું ઓહો લીલી ડુંગળી અને ટમાટરનું શાક છે તો ચલો ગાઈસ આમ કરીએ છીએ આપણે વિડીયોનો એન્ડ અને આઈ હોપ કે તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવી લાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય ટેક કેર એન્ડ જય માતાજી